વેલકમ સ્ટુડન્ટ. અગાઉના લેક્ચરમાં આપણે સબ્જેક્ટ ઇન્ડિયન ઇકોનોમિક્સમાં ઔદ્યોગિક ઝઘડાના કારણો વિશે ચર્ચા કરી હતી. એટલે કે કોઈપણ એકમમાં ઔદ્યોગિક ઝઘડાઓ થવાના મુખ્ય કયા કયા કારણ હોઈ શકે છે. તો યુનિટ નંબર 2ના આ ટોપિકમાં આપણે 7 પોઈન્ટ વિશે ચર્ચા કરી હતી કે ઘણી વખત કર્મચારીઓને વેતન બરાબર આપવામાં ન આવતું હોય, ઘણી વખત કર્મચારીઓને બોનસ આપવામાં ન આવતું હોય, રજા બાબતની માંગણી હોય, રાજકીય કારણો હોય કે બીજા અન્ય 7 કારણોસર ઔદ્યોગિક ઝઘડાઓ છે કોઈ પણ કંપનીમાં ઊભા થતા હોય છે. તો આ ઔદ્યોગિક ઝઘડાઓને અટકાવવા માટે અથવા તો તેના નિકાલ માટે સરકાર દ્વારા અમુક કાયદાઓ છે પસાર કરવામાં આવેલા છે. એટલે કે કર્મચારીઓનો અને તેમના માલિકો વચ્ચે જ્યારે ઔદ્યોગિક ઝઘડાઓ થતા હોય ત્યારે એ દરમિયાન અમુક કાયદાઓ છે જેનું રક્ષણ કરવા માટે સરકારે છે કર્મચારીઓ અને મજૂરોનું રક્ષણ કરવા માટે અમુક કાયદાઓ છે બહાર પાડેલા હોય છે. તો કયા કયા કાયદાઓ છે એના વિશે આજે આપણે જોવાનું છે. તો સામાન્ય રીતે તમને જે કાયદાઓ આપ્યા છે એ કાયદાઓ બહુ લેન્ધી છે, એટલે આપણે એવા જ ટોપિક યાદ રાખશું કે જે ઇઝી હોય, બરાબર, સરળતાથી તમને યાદ રહી જાય. બહુ ડિટેલમાં એક્ટની અંદર જવાનું નથી. તો સૌ પ્રથમ હવે આપણે જોઈએ કે ઔદ્યોગિક ઝઘડાઓ અટકાવવા માટે સરકાર દ્વારા કયા કયા કાયદાઓ છે પસાર કરવામાં આવ્યા છે. ભારતમાં પ્રથમ વિશ્વયુદ્ધ પછી ઔદ્યોગિક ઝઘડાઓનું પ્રમાણ વધતું જતું હતું. મોટા ઔદ્યોગિક એકમોની સંખ્યા, તેમાં કામ કરતા મજૂરોની સંખ્યા વધતી જતી હતી. તેથી મિલ માલિકો અને મજૂરો વચ્ચેના સંબંધો યોગ્ય દિશામાં વિકસે તે હેતુથી કેટલાક મહત્વના કાયદાઓ પસાર કરવામાં આવ્યા. એટલે કે ભારતનું જ્યારથી પ્રથમ વિશ્વયુદ્ધ થયું એ પછીથી ઉદ્યોગોની સંખ્યાઓ છે દિવસે ને દિવસે વધતી ગઈ. તેમાં કામ કરતા મજૂરો છે એની સંખ્યાઓ પણ દિવસે ને દિવસે વધતી ગઈ. હવે માલિકો અને મજૂરો જ્યારે એકબીજાથી અમુક સંખ્યા કરતાં વધારે કામ કરતા હોય ત્યારે એમના વચ્ચે ઝઘડાઓ થવા એ એક સામાન્ય બાબત કહેવાય. તો એ માટે સરકારે છે અમુક કાયદાઓ બહાર પાડ્યા છે. ઔદ્યોગિક સંબંધો ઉપરથી તેની સારી એવી અસર પડી છે. ભારત સ્વતંત્ર થયું તે અગાઉ સરકારની કોઈ ચોક્કસ મજૂર નીતિ નહોતી. તેથી બહુ થોડા અને અચોક્કસ સ્વરૂપના કાયદાઓ પસાર કરવામાં આવ્યા હતા. તો કે જ્યારે ભારત આઝાદ થયું એ સમય પહેલાં અંગ્રેજોનું શાસન હતું. એ સમયે ભારત કાંઈ એટલું બધું કહેવાય ને કે ભાઈ ભારત એટલું બધું સિસ્ટમેટિક કાયદાકીય રીતે બહુ સ્ટ્રોંગ હતું નહીં, બહુ મજબૂત હતું નહીં. આપણા દેશને આઝાદી મળી એ પછીથી દેશમાં એક ચોક્કસ આયોજનનું સ્વરૂપ આવ્યું. એક ચોક્કસ રીતે દેશમાં દરેક કાર્યો છે એ થવા માંડ્યા. અને એ માટે આઝાદી પછી, સ્વતંત્રતા પછી ધીમે ધીમે જે છે એ ઔદ્યોગિક કાયદાઓ છે મજૂરો માટે અને માલિકો માટે છે પસાર થયા. તો એ પ્રમાણે આપણે જોવા જઈએ તો મજૂરો અને માલિકો માટે જે કાયદાઓ પસાર થયા છે જે એમને એકબીજાનું રક્ષણ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો પહેલો કાયદો છે ટ્રેડ ડિસ્પ્યુટ એક્ટ 1929. ઔદ્યોગિક ઝઘડાઓના ઉકેલ માટે બ્રિટિશ સરકારે ભારતમાં સૌ પ્રથમ 1929માં ટ્રેડ ડિસ્પ્યુટ એક્ટ પસાર કર્યો. ડિસ્પ્યુટને ગુજરાતીમાં ઝઘડાઓ કહેવાય. ટ્રેડ એટલે કે વેપારી ઝઘડાનો એક્ટ 1929માં સૌ પ્રથમ જે બ્રિટિશ સરકાર એટલે કે અંગ્રેજોએ સૌ પ્રથમ છે આ કાયદો બહાર પાડ્યો. આ કાયદાનો હેતુ ઔદ્યોગિક ઝઘડાનો નિકાલ કરવા માટે વિશિષ્ટ પ્રકારનું વ્યવસ્થાતંત્ર ઊભું કરવાનો હતો. આ કાયદા દ્વારા સરકારને તપાસ અદાલતો અને સમાધાન મંડળો નિયુક્ત કરવાની સત્તા આપવામાં આવી હતી. કાયદાનો મુખ્ય હેતુ શું હતો? તો કે ભાઈ જે કોઈ પણ ઉદ્યોગ ચાલતો હોય એમાં ઔદ્યોગિક ઝઘડાઓ થતા હોય તો એ માટે એક ચોક્કસ વ્યવસ્થાતંત્ર ઊભું કરવાનો આ કાયદાનો હેતુ હતો. અને એના માટે તો કે ભાઈ એ વ્યવસ્થાતંત્ર એટલે કે એક ચોક્કસ કાર્ય કરવા માટેનું એક ચોક્કસ માળખું દરેક ઉદ્યોગોમાં હોવું જરૂરી છે. તો ઔદ્યોગિક ઝઘડાના નિકાલ માટે સૌ પ્રથમ 1929માં સરકાર જે હતી અંગ્રેજ સરકાર એણે આ કાયદો બહાર પાડ્યો હતો. અને આ કાયદાનું મુખ્ય કામ શું હતું? તો કે ભાઈ એક સરકાર દ્વારા એક તપાસ સમિતિ છે એની રચના કરવામાં આવી. અને એ તપાસ સમિતિ છે એ દરેક એકમ હોય, દરેક ધંધાઓ હોય, દરેક ઔદ્યોગિક એકમ હોય એની અંદર યોગ્ય રીતે સંચાલન કરવાનું કામ કંપની યોગ્ય રીતે સંચાલન અને સંચાલક મંડળ વ્યવસ્થાતંત્ર ચલાવે છે કે નહીં એની માટેની એક સમાધાન મંડળ અને અદાલત છે એની રચના કરવામાં આવી.
વધુમાં કેટલીક અગત્યની સેવાઓ અને ઉદ્યોગોમાં હડતાલ કે તાળાબંધીનો નિર્ણય જાહેર કરતા અગાઉ 14 દિવસની નોટિસ આપવાનું અનિવાર્ય ગણવામાં આવ્યું હતું. ઉપરાંત જો તમે કોઈ પણ ઉદ્યોગોમાં માલિક વિરુદ્ધ હડતાલ કરવા માંગતા હો કે તાળાબંધી કરવા માંગતા હો તો એ પહેલાં જે સંઘ છે, જે મજૂર સંઘ છે, એણે પણ કાયદાની અંતર્ગત 14 દિવસ પહેલાં છે એ નોટિસ આપવી પડે છે સરકારને, કે જે કોઈ પણ એમની જે કોઈ પણ ઉદ્યોગ જે તે વિસ્તારમાં ચાલતો હોય ત્યાંની જે યોગ્ય સરકાર હોય એમને એને 14 દિવસ અગાઉ જો કોઈ પણ પ્રકારની હડતાલ કે તાળાબંધી કરવી હોય તો એના માટે આ કાયદા અંતર્ગત એમને અગાઉ નોટિસ આપવી પડે છે. જો કે આ કાયદામાં સીધી વાટાઘાટ કરવા અંગે કોઈ જોગવાઈ નહોતી, તેથી આ કાયદો અસરકારક નીવડ્યો નહીં. તો કે સરકાર સાથે એક સીધી વાત થાય, સરકાર સાથે મજૂરો છે સીધા જોડાઈ શકે એવી આ કાયદામાં કોઈ જોગવાઈ હતી નહીં. એટલા માટે આ કાયદો છે એટલો બધો અસરકારક સાબિત થયો નહીં. બીજો કાયદો છે બોમ્બે ટ્રેડ ડિસ્પ્યુટ્સ કાઉન્સિલેશન એક્ટ 1934. બોમ્બે ટ્રેડ ડિસ્પ્યુટ કાઉન્સિલેશન એક્ટ 1934. 1929ના કાયદાની કેટલીક ખામીઓને નિવારીને મુંબઈની કાપડ મિલોમાં કામ કરતા મજૂરોના હિતનું રક્ષણ કરવાના હેતુથી આ કાયદો પસાર કરવામાં આવ્યો. તો કે ઉપર જે આપણે ટ્રેડ ડિસ્પ્યુટ એક્ટ 1929 જોયો એ એટલો બધો કાંઈ અસરકારક કોઈપણ કંપની માટે, કોઈપણ પેઢી માટે સાબિત થયો નહીં. એટલે એ પછી 1934માં બોમ્બે ટ્રેડ ડિસ્પ્યુટ્સ કાઉન્સેલિંગ એક્ટ છે એ બહાર પાડવામાં આવ્યો. અને એ શું કામ બહાર પાડવામાં આવ્યો તો કે ભાઈ મુંબઈની જે મિલ હતી, કાપડની મિલ, એમાં જે મજૂરો હતા એ હડતાલ ઉપર ગયા હતા, એ મજૂરોના હિતોના રક્ષણ માટે આ કાયદો છે એ પસાર કરવામાં આવ્યો. તેમાં લેબર કમિશન હોદ્દાની રૂએ મુખ્ય લવાદ તરીકે કામ કરવાની તેમજ ઔદ્યોગિક ઝઘડામાં સીધી સમજૂતી દ્વારા સમાધાન સાધવા માટે જોગવાઈ કરવામાં આવી. લેબર ઓફિસરની નિમણૂક કરવાની સત્તા સરકારને આપવામાં આવી હોવાથી કેટલાક સ્થાનિક પ્રકારના ઝઘડાઓ તાત્કાલિક નિકાલ લાવવામાં ઔદ્યોગિક એકમ કક્ષાએ વહીવટી તંત્ર ઊભું કરવામાં આવ્યું. તો કે ભાઈ આ કાયદા અંતર્ગત એક લેબર કમિશનર છે એની નિમણૂક છે કરવામાં આવે છે, જેનું સીધું કામ શું છે તો કે ભાઈ એનું સીધું કામ ઔદ્યોગિક માલિકો અને એના કર્મચારીઓ વચ્ચે જે ઝઘડાઓ હોય એમાં સીધું સમાધાન કરવાનું કામ છે એ લેબર કમિશનનું હોય છે. તો લેબર કમિશનની નિમણૂક કરવાની સત્તા છે એ બીજી કોને આપવામાં આવી તો કે ભાઈ સરકારને. તો એ અંતર્ગત ઔદ્યોગિક ક્ષેત્રે જે માલિકો અને મજૂરો વચ્ચે ઝઘડાઓ હોય એનું ઝડપથી નિવારણ આવે એ અંતર્ગત બોમ્બે ટ્રેડ ડિસ્પ્યુટ કાઉન્સેલિંગ એક્ટ અંતર્ગત સૌથી પહેલાં એક લેબર કમિશનની નિમણૂક કરવામાં આવે છે. એ લેબર કમિશનની નિમણૂક કોણ કરે છે? સરકાર કરે છે, જેનું મુખ્ય કામ છે તાત્કાલિક ઉદ્યોગોના માલિકો અને કર્મચારીઓ વચ્ચે જે કાંઈ પણ ઝઘડા થયા હોય એ ઝઘડાને સોલ્વ કરવાનું, એનો તાત્કાલિક નિકાલ કરવાનું અને એક ચોક્કસ એક સારું એવું વ્યવસ્થાતંત્ર કર્મચારીઓ માટે પણ અને માલિકો માટે પણ ઊભું થાય એ માટેનું કામ કરવાનું કામ લેબર કમિશનનું હોય છે. ત્રીજું છે બોમ્બે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1934. ભારતમાં ધીમે ધીમે વધુ પ્રમાણમાં મિલો સ્થપાવા લાગી, ઔદ્યોગિક મજૂરોનો વસવાટ વધવા લાગ્યો, તેથી મુંબઈમાં વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ સર્જાયું હતું. તેથી ત્યાં ઔદ્યોગિક શાંતિ જળવાય તે માટે વિશિષ્ટ પ્રકારનો કાયદો પસાર કરવાની આવશ્યકતા હતી. મુંબઈ રાજ્યએ ઔદ્યોગિક ઝઘડાના નિકાલ માટેનો કાયદો 1938 પસાર કર્યો. તો કે ભાઈ મુંબઈમાં જે કાપડની મિલનો જે પ્રસંગ છે કે ભાઈ મુંબઈની કાપડ મિલમાં જે કર્મચારીઓએ બહુ લાંબા ગાળા સુધી હડતાલ પાડી હતી એના કારણે ઘણા બધા એક્ટ છે એ મુંબઈમાં છે એ પસાર કરવામાં આવ્યા. કોના માટે તો કે ભાઈ મજૂરોના હિત માટે. તો આ રીતે કે મુંબઈમાં ધીમે ધીમે જે મિલો હતી, મિલો સ્થાપવાનું પ્રમાણ છે એ આઝાદી પછીના સમયગાળા દરમિયાન ઘણા સમય સુધી આ બધી મિલો સ્થાપવાનું કામ છે એ ચાલ્યું. તો મોટા પ્રમાણમાં મુંબઈમાં મિલો હોવાથી મજૂરોની સંખ્યા અને મજૂરોનો વસવાટ પણ ત્યાં ખૂબ વધવા લાગ્યો અને એ માટે એક ચોક્કસ વાતાવરણ ઉદ્યોગ માટે સર્જાય, ઔદ્યોગિક શાંતિ રહે એ માટે મુંબઈ રાજ્યને આ બોમ્બે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ એટલે કે બોમ્બે રાજ્યને ઔદ્યોગિક ઝઘડાનો નિકાલ કરવા માટેનો કાયદો 1938માં પસાર કર્યો. ખાસ મુંબઈને જ આ કાયદો છે એ લાગુ પડતો હશે. શું કામ તો કે મુંબઈમાં જ આ કાયદો છે એ અમલમાં આવ્યો છે અને મુંબઈની જે કાપડ મિલો છે એમાં જે વારંવાર ઔદ્યોગિક ઝઘડાઓ થતા હતા એ ઝઘડાઓને ધ્યાનમાં રાખીને આ કાયદો છે મુંબઈ રાજ્યએ બહાર પાડ્યો છે. આ કાયદા અન્વયે લવાદ અને સમજૂતીની માર્ગો અપનાવ્યા વિના જો એકાએક હડતાલ પાડવામાં આવે અથવા તાળાબંધીનો આશરો લેવામાં આવે તો તેને ગેરકાયદેસર જાહેર કરવાની જોગવાઈ કરવામાં આવી
હતી. એટલે મુંબઈની કાપડ મિલમાં જે કર્મચારીઓ છે એ વારાઘડીએ હડતાલ ઉપર ઉતરી જતા હતા, અને એ વારાઘડીએ હડતાલ ઉપર ઉતરી જાય તો જે મજૂરો હડતાલ ઉપર ઉતરી જાય એટલે જે માલિકો છે એને મિલમાં બહુ મોટા પ્રમાણમાં નુકસાન થતું હતું. એટલે આ રોકવા માટે, આ બાબતને રોકવા માટે આ બોમ્બે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1934 છે અમલમાં આવ્યો. તો કે આ કાયદા અન્વયે શું કરવામાં આવતું, તો કે આ કાયદા અન્વયે યોગ્ય સમજૂતીના માર્ગો અપનાવ્યા વિના જો એકાએક હડતાલ પાડવામાં આવે અથવા તો તાળાબંધી કરવામાં આવે, એટલે કે મજૂરો માલિકો સાથે વાતચીત કર્યા વગર, યોગ્ય સમજૂતી કર્યા વગર, યોગ્ય ઝઘડાઓના સોલ્યુશન ગોત્યા વગર જો એ હડતાલ કરે, એકાએક હડતાલ કરે કે તાળાબંધી કરે, તો એને છે ગેરકાયદેસર ગણવામાં આવતી હતી આ કાયદા અંતર્ગત. વધુમાં આ કાયદાએ ફરજિયાત સમજૂતી અને મરજિયાત લવાદીની વ્યવસ્થા માટેની જોગવાઈ પણ કરી હતી, જે મજૂર સંઘોની નોંધણી તથા મજૂર પ્રતિનિધિત્વની સત્તા આપવા અંગેની પણ જોગવાઈ કરવામાં આવી હતી. શું કહે છે કે ફરજિયાતપણે તમારે આ કાયદા અંતર્ગત કંપનીમાં એક યોગ્ય વ્યવસ્થા અને કાયદો છે એ પાળવો જરૂરી છે. મજૂર સંઘની નોંધણી અને મજૂર પ્રતિનિધિત્વની સત્તા. મજૂર સંઘોની નોંધણી એટલે શું? તમારા એકમમાં જેટલા મજૂરો કામ કરતા હોય, જેટલા મજૂર સંઘો કામ કરતા હોય, એ દરેક મજૂર સંઘોની એક ચોક્કસ નોંધણી એટલે કે એનું લખાણ, એ કેટલા મજૂરો છે, ક્યાં છે, કેવી રીતે છે, એની ચોક્કસ નોંધણી કરવી, અને એ મજૂરનો પ્રતિનિધિ પણ તમારે નક્કી કરવો. એ ખાસ છે એ આ કાયદા અંતર્ગત દરેક કંપનીમાં અમલમાં મૂકવામાં આવ્યું. એટલે કે જેટલી કંપનીમાં જેટલા મજૂરો કામ કરતા હોય એ દરેક મજૂરોની તમારે નોંધણી કરવાની, અને એ મજૂરોનું પ્રતિનિધિત્વ કરનાર એક વ્યક્તિને પણ સત્તા છે તમારે આપવાની. મુંબઈ રાજ્યમાં વિકસેલા સુતરાઉ કાપડ, ગરમ કાપડ, રેશમી કાપડના ઉદ્યોગને આ કાયદો લાગુ પાડવામાં આવ્યો. ઔદ્યોગિક અશાંતિ ઘટાડવા માટે આ કાયદો મહત્વનો ફાળો આપ્યો હતો. 8 વર્ષ પછીના અનુભવને અંતે 1946માં ઔદ્યોગિક સંબંધ ધારો મુંબઈ રાજ્યએ પસાર કર્યો હતો, જેમાં મજૂર સંઘોના પ્રતિનિધિત્વ તથા માન્યતાઓ અંગે જોગવાઈ કરવામાં આવી હતી. તો કે મુંબઈ રાજ્યમાં સુતરાઉ કાપડ, ગરમ કાપડ અને રેશમી કાપડના જે ઉદ્યોગો છે એ ખૂબ મોટા પાયા ઉપર વિકસ્યા હતા, એટલા માટે આ કાયદો છે એ ખાસ અમલમાં મૂકવામાં આવ્યો હતો. જેનું મુખ્ય કારણ તો એ જ હતું કે મજૂર સંઘો દ્વારા જે એકાએક હડતાલ પાડવામાં આવતી હતી, એ હડતાલને અહીંયા તમે છે ગેરકાયદેસર ઠરાવી શકો છો. ચોથું, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947. બીજા વિશ્વયુદ્ધ પછી અમુક સમય માટે ઠીક પ્રમાણમાં ઔદ્યોગિક શાંતિ જળવાઈ, પરંતુ 1945, 46 અને 47માં ભારતના જુદા જુદા ઔદ્યોગિક કેન્દ્રોમાં હડતાલ પડી, તેથી મજૂરોને ખૂબ પ્રમાણમાં કામના દિવસો ગુમાવ્યા અને ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો થયો. એટલે નવેસરથી ઔદ્યોગિક સંબંધોના પ્રશ્નો પરત્વે એક વિસ્તૃત કાયદો પસાર કરવાની આવશ્યકતા ઊભી થઈ, જે 1947ના ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ દ્વારા પૂરી પાડવામાં આવી. તો કે બીજા વિશ્વયુદ્ધ પછી, એટલે કે ભારતમાં છે એ બહુ જેટલા પ્રમાણમાં આપણે અગાઉ કાયદા બનાવ્યા, જેમ કે આ ઉપરના 3 કાયદા વિશે આપણે જોયું, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડ ડિસ્પ્યુટ એક્ટ 1929, બોમ્બે ટ્રેડ ડિસ્પ્યુટ કાઉન્સેલિંગ એક્ટ 1934 અને બોમ્બે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1938. એ ત્રણેય કાયદાઓ છે એ પહેલા વિશ્વયુદ્ધ દરમિયાન છે એ બન્યા હતા. તો કે એના કારણે આપણા દેશમાં એટલી બધી ઔદ્યોગિક શાંતિ છે એ જોવા મળી નહોતી, અને એટલા માટે એ શાંતિ વધારે થાય, ઔદ્યોગિક શાંતિ જળવાય, એ માટે બીજા વિશ્વયુદ્ધ પછી 1945, 46 અને 47 પછી ભારતમાં જુદા જુદા દેશોમાં, જુદા જુદા કેન્દ્રોમાં, જુદા જુદા ઉદ્યોગોમાં હજી મજૂરો છે એ હડતાલો પાડતા હતા. તો એનું હડતાલ પાડવાને લીધે શું થાય, તો કે મજૂરો છે જેટલા દિવસ હડતાલ પાડે એટલા દિવસ કંપનીમાં કામ થાય નહીં, ઉત્પાદન થાય નહીં, મજૂરોને પણ એટલા દિવસ વેતન મળે નહીં, મજૂરોનું કામ પણ એટલા દિવસનું શું થાય પડે. તો એ બધું અટકાવવા માટે 1947માં નવેસરથી એક વિસ્તૃત કાયદો છે એ ઊભો કરવામાં આવ્યો, અને એ કાયદો છે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947, જેનું કામ શું હતું, તો કે આ ઔદ્યોગિક ઝઘડાના ઉકેલ માટે આ કાયદોમાં જુદી જુદી જોગવાઈ કરવામાં આવી, જેમાં મહત્વની જોગવાઈઓ નીચે પ્રમાણે છે. તો કે ભાઈ આ કાયદા અંતર્ગત છે એ કહેવાય ને કે ભાઈ અલગ અલગ ઘણી બધી જોગવાઈઓ છે એ કરવામાં આવી છે. તો એની અંદરની જે જોગવાઈઓ છે એ બધી ખૂબ મોટી લેન્ધી છે, તો તમારે એટલી બધી જોગવાઈઓ છે એ કાંઈ યાદ રાખવાની નથી. માત્ર ખાલી તમારે એક્ટ અને એક્ટની સાલ
એ વધારે યાદ રાખવાની છે. કયા કયા એક્ટ ઔદ્યોગિક ઝઘડાના નિકાલ માટે પસાર કરવામાં આવ્યા, કઈ સાલમાં કરવામાં આવ્યા અને એની પ્રાથમિક માહિતી, એટલું જ તમારે યાદ રાખવાનું છે. કારણ કે તમે 7 કારણોની સાથે ઉકેલ સમજાવશો એટલે તમારો ઓલરેડી 14 પોઈન્ટ કે 15 પોઈન્ટનો આન્સર છે થઈ જશે. એટલે જે અન્ય જોગવાઈઓ છે એ બહુ લેન્ધી છે, તો એ યાદ રાખવાની નથી. માત્ર એટલું યાદ રાખવાનું છે કે આ કાયદો છે ક્યારે અને કેવી રીતે અમલમાં આવ્યો. 5મો કાયદો છે ધ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1950. ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1950 શું કહે છે? તો કે 1946ના કાયદા મુજબ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલે આપેલા ચુકાદા સામે મિલ માલિકે મજૂર સંઘમાંથી મજૂર પક્ષમાંથી કોઈ પણ પક્ષને અપીલ કરવી હોય તો તેમ કરવા માટે છૂટ આપવામાં આવી. તે હેતુથી 1950માં એપેલેટ અદાલતોની સ્થાપના કરતો કાયદો પસાર કરવામાં આવ્યો. એપેલેટ અદાલતોનો ચુકાદો બંને પક્ષને 30 દિવસમાં પૂરા થતાં આપમેળે લાગુ પડે છે. જોકે એપેલેટ કાયદાના ચુકાદાને નામંજૂર કરવાની કે સુધારો કરવાની સત્તા સરકારને આપવામાં આવી હતી. હવે 1947માં ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ જે હતો એની અંદર સૌથી પહેલાં શું હોય તો કે ભાઈ દરેક મજૂર પક્ષ અને માલિક પક્ષ બંને પોતપોતાની રીતે જે માહિતી છે એ કાયદા પ્રમાણે અદાલતમાં રજૂ કરી શકે છે. તો અહીંયા એમ કીધું છે કે 1947ના કાયદા મુજબ ઇન્ડસ્ટ્રીયલ ટ્રિબ્યુનલે આપેલા ચુકાદા સામે મિલ મજૂર કે મિલ માલિક કે મજૂરમાંથી કોઈ પણ પક્ષ છે એને અપીલ કરવી હોય તો તેમ કરવાની છૂટ મળે છે. એટલે કે બંનેમાંથી જો કોઈ પણ પક્ષને અદાલતમાં જઈ અને પોતાના હિત માટે અપીલ કરવી હોય તો એ બંને પક્ષ છે એ પોતાના હિત માટે અપીલ કરી શકે છે. અને એના માટે 1950માં એપેલેટ અદાલતો છે એની સ્થાપના કરવામાં આવી અને એ એપેલેટ અદાલતની અંતર્ગત આ કાયદો છે એ કામ કરે છે. ઇટ મીન્સ શું કહે છે? 1947નો જે આપણે કાયદો જોયો ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1947, એમાં એવું છે કે એમાં કોઈ પણ પક્ષ પોતાના હિત માટે, પોતાના લાભ માટે કોઈ પણ પક્ષ છે અદાલતમાં પોતાની રજૂઆત કરી અને અદાલત સમક્ષ જઈ શકે છે. હવે એ અદાલત સમક્ષ જવા માટે 1950માં મિલ માલિકો અને મજૂરો માટે એક ચોક્કસ અદાલત છે સ્થાપવામાં આવી જેને એપેલેટ અદાલત તરીકે ઓળખવામાં આવે છે. એપેલેટ અદાલત છે એમાં બંને પક્ષનો ચુકાદો છે એ આવી જાય, બંને પક્ષ વચ્ચે જે સમજૂતી થઈ હોય એના 30 દિવસમાં જે કાંઈ પણ સોલ્યુશન અદાલત લાવે એ બંને પક્ષે 30 દિવસમાં આપમેળે માની લેવું પડે છે. ચુકાદો છે એનો જે જવાબ હોય સરકારનો કે અદાલતનો એ આપમેળે બંને પક્ષને લાગુ પડી જાય છે. જો કે એપેલેટ અદાલતના ચુકાદાને નામંજૂર કરવાની કે સુધારો કરવાની સત્તા માત્ર સરકારને છે. અને એમાં જે ચુકાદો આવ્યો હોય એનાથી જો મિલ માલિક હોય કે મજૂર હોય એમાંથી કોઈ પણ એક જે એ ડિસસેટિસ્ફાઈડ હોય, ચુકાદાથી સંતોષ ન હોય તો એને મંજૂર કરવાનો કે એને સુધારો કરવાની સત્તા માત્ર કોને હોય છે? સરકારને હોય છે. અને એ સરકારને આપવામાં આવી છે અને સરકાર તે અંગેની રજૂઆત છે એ સંસદમાં કરી શકે છે. જો કે આ જોગવાઈ વધુ પ્રમાણમાં ગૂંચવણો ઊભી કરતા 1956માં સુધારા વડે એપેલેટ ટ્રિબ્યુનલને રદ કરવામાં આવી. તો કે ભાઈ સંસદમાં તમે જે કાંઈ પણ બે માલિક અને મજૂરો વચ્ચે જે કાંઈ પણ ઝઘડાઓ હોય એ ઝઘડાઓ તમે છે એ સંસદ સુધી લઈ જાઓ તો એ બધું છે એ ખૂબ લેન્ધી પ્રોસેસ થઈ જાય. તો એ લેન્ધી પ્રોસેસ થઈ જાય અને વ્યક્તિ છે એ શું થાય? ગૂંચવાઈ જાય. તો એ માટે 1956માં આ એપેલેટ ટ્રિબ્યુનલ જે છે કાયદો છે એ શું કરવામાં આવ્યો? રદ કરવામાં આવ્યો. એના પછી છે લેબર રિલેશન્સ બિલ 1950. છઠ્ઠો જે કાયદો છે કર્મચારીઓના હિત માટેનો એ છે લેબર રિલેશન્સ બિલ 1950. એ શું કહેવા માગે છે? તો કે મિલ માલિક મજૂરો વચ્ચે સંબંધો સુમેળભર્યા અને શાંતિભર્યા જળવાઈ રહે અને તે અંગેના પ્રવર્તમાન કાયદાઓની ઉણપો દૂર કરી શકાય તે હેતુથી 1950માં ઔદ્યોગિક સંબંધ બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું. કેન્દ્ર અને રાજ્યના આ વિષયને લગતા કાયદાનું સંકલન કરવાનો પણ આ બિલને ઉદ્દેશ્ય હતો. આ બિલમાં ઔદ્યોગિક ઝઘડાના ઉકેલ માટે આંતરિક તેમજ બાહ્ય વ્યવસ્થા તંત્રને સુગઠિત બનાવવા માટે કેટલીક જોગવાઈઓ હતી. શું કહે છે કે મિલ માલિકો અને મજૂરો વચ્ચે, એટલે કે જ્યારે માલિક અને મજૂરો વચ્ચેના સંબંધો સુમેળભર્યા અને શાંતિભર્યા જળવાઈ રહે એ માટે આ કાયદામાં જે મિલ માલિક અને મજૂરો વચ્ચે એક પ્રકારે એક સારો એવો સંબંધ જળવાય અને ઝઘડાઓ કર્યા વિના એકબીજા સાથે કામ કરી શકે એ માટે સૌથી પહેલાં તો જે ખામીઓ હતી એ દૂર કરવાની. ખામીઓ શેની ખામીઓ? તો કે કંપની હોય, પેઢી હોય, ઉદ્યોગ હોય
એની અંદર જે ખામીઓ છે એ સૌથી પહેલાં દૂર કરવાની, અને એ માટે જે છે 1950માં આ બિલ છે એ રજૂ કરવામાં આવ્યું. પછી શું કીધું છે, કેન્દ્ર અને રાજ્યોના વિષયને લગતા કાયદાને સંકલન કરવાનો પણ આ બિલને ઉદ્દેશ છે. તો કે ભાઈ માત્ર માલિકો અને મજૂરોના જે હિત છે એને જ ધ્યાનમાં રાખવું ને એની માટે જ તે કંપનીનું સારું એવું વ્યવસ્થા તંત્ર ઊભું કરવું એટલું અગત્યનું નથી, પણ જે તે રાજ્યો જે છે એની જે સરકાર છે એના જે કાયદાઓ છે ઉદ્યોગો માટેના છે, કંપની માટેના છે, જે કાંઈ પણ કાયદાઓ છે એને પણ તમારે અમલમાં લઈ અને કામ કરવાનું છે. આ બિલમાં ઔદ્યોગિક ઝઘડાના ઉકેલ માટે આંતરિક અને બાહ્ય વ્યવસ્થા તંત્રને સુગઠિત બનાવવા માટેની કેટલીક જોગવાઈઓ હતી. એટલે કે તમારા કંપનીમાં જેટલું વ્યવસ્થા તંત્ર હોય એમાં માત્ર આંતરિક અને બાહ્ય બંને બાબતોને પણ, આંતરિક અને બાહ્ય વ્યવસ્થા તંત્રને પણ વધુ સારું બનાવવાના કામ છે એ કરવાનું છે. તેમાં નોંધણી અધિકારીઓ, વર્કર કમિટીઓ, સમાધાન અધિકારીઓ, સમાધાનકારી બોર્ડો, તપાસ પંચ, મજૂર અદાલતો વગેરે 9 પ્રકારના જુદા જુદા અધિકારી મંડળોની સમિતિની સોદાગીરીને પ્રોત્સાહન મળે છે અને મજૂર સંઘો અને મિલ માલિકો દ્વારા માન્યતા મળે છે તે અંગેની જોગવાઈ કરવામાં આવી હતી. સરકાર નિયંત્રણ, અંકુશ અને દખલગીરી કરવા માટે વિશાળ સત્તાઓ આપવામાં આવી. તો કે આ કાયદા અંતર્ગત તમારે શું કરવાનું હોય, તો કે આ કાયદા અંતર્ગત તમારે જે છે નોંધણી અધિકારી છે, વર્કર કમિટી છે, બધા એની નિમણૂક કરવાની છે. આ કાયદા અંતર્ગત એ કાયદામાં કામ કરતા આ બધા કર્મચારીઓ છે એની નિમણૂક જે તે સરકાર છે કરે છે. અને સરકાર છે એ આ બધી કમિટીને એવી દરખાસ્ત કરે છે કે જે કોઈ પણ કંપની જે છે એ પોતાના વ્યવસ્થા તંત્રને એટલું આંતરિક અને બાહ્ય બંને રીતે પોતાના વ્યવસ્થા તંત્રને સારું બનાવે, એની સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારના જે કાયદાઓ છે એનું પણ પાલન કરે, એનું ધ્યાન છે એ આ દરેક કમિટીના જે સભ્યો હોય, આ એક્ટ હેઠળ જે આ સભ્યો છે એ બધા કામ કરે છે આ એક્ટની અંદર, અને એ જે સભ્યો છે એને આ બધું કામ છે જોવાનું હોય છે. પછીનો જે 7મો કાયદો છે એ છે 1953 અને 56ના ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટના સુધારાઓ. 1953ના સુધારા મુજબ મિલ માલિકે મજૂરોની છટણી કરે તેમને વળતર આપવાનું, તેમજ જે મજૂર એક માલિકને ત્યાં 1 વર્ષથી વધુ સમય માટે એકધારી નોકરી ચાલુ રહ્યો હોય તેને 1 મહિનાની લેખિત નોટિસ આપ્યા વિના છૂટો કરી શકાય નહીં, અને જો તેમ કરવામાં આવે તો 1 મહિનાનો પગાર આપવાનું ઠરાવવામાં આવ્યું. હવે 1953 અને 1956માં જે કાંઈ પણ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ પસાર કરવામાં આવ્યા હતા એમાં 7મા પોઈન્ટમાં શું છે, તો કે ભાઈ એમાં સુધારા કરવામાં આવ્યા. કેવા સુધારા, તો કે ભાઈ કોઈ પણ મજૂરોને તમે વળતર આપીને પછી એને છૂટો કરો, અને બીજું કે તમારી સંસ્થામાં જો કોઈ વ્યક્તિ 1 વર્ષ કરતાં વધુ સમય એક ધારી જોબ કરતો હોય, નોકરી કરતો હોય, તો એને સૌથી પહેલાં તમે એને છૂટો કરતાં પહેલાં 1 મહિના અગાઉ એને લેખિતમાં નોટિસ આપો. અને જો તમે લેખિતમાં નોટિસ ન આપી શકતા હો અને એમને છૂટો કરતા હો તો તમારે એને 1 મહિનાનો સેલરી આપવા કમ્પલસરી છે. આ 1953ના કાયદામાં જે છે કર્મચારીઓને છૂટા કરવા બાબતે જે કાયદો હતો, જે હતી માહિતી, એમાં જે આ સુધારો કરવામાં આવ્યો છે. 1956ના સુધારા મુજબ મજૂરોની વ્યાખ્યા વધુ વિસ્તૃત કરવામાં આવી. આપણે ઉપર જોઈ ગયા તે મુજબ એપેલેટ ટ્રિબ્યુનલ નાબૂદ કરવામાં આવી અને 3 પ્રકારની ટ્રિબ્યુનલ જેવી કે લેબર કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ અને નેશનલ ડિસ્પ્યુટની સ્થાપના કરવામાં આવી. આ સુધારાને ઔદ્યોગિક ઝઘડાના નિકાલ માટે કોર્ટ કે ટ્રિબ્યુનલનો આશરો લેવાને બદલે અંદરોઅંદર સમજૂતી ઉપર ભાર મૂક્યો હતો. અને 1956માં એપેલેટ ટ્રિબ્યુનલ જે આપણે અગાઉ જોયું એ નાબૂદ કર્યું અને એની જગ્યાએ સરકારે આ 3 બાબતોની સ્થાપના કરી. ઇન્ડસ્ટ્રીયલ લેબર કોર્ટ, ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ કોર્ટ અને નેશનલ ડિસ્પ્યુટ સંસ્થાની સ્થાપના કરી ઔદ્યોગિક ઝઘડાના નિકાલ કરવા માટે. અને 8મું છે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1965. મજૂરોને વ્યાપક પ્રમાણમાં સંરક્ષણ આપતો આ ધારો વ્યક્તિગત રીતે મજૂરોને માલિકોને સામે દાવો માંડવામાં શક્તિમાન બનાવે છે. તેમજ 1 જ વર્ષ કરતાં વધુ સમય માટે જો કોઈ મજૂર એક મિલમાં નોકરી કરી હોય અને તેને છૂટો કરવામાં આવ્યો હોય તો તેના બેઝિક પગારના 50% જેટલું વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું. કાયદાને ભંગ કરનાર મિલ માલિક સામે કડક શિક્ષા ફરમાવવા અંગેના જોગવાઈઓ તેમાં કરવામાં આવી. જેમ અગાઉ આપણે 1953માં જે સુધારો જોયો એ જ 1956માં ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ એક્ટ 1965માં મજૂરો માટે ખાસ જે છે એ મજૂરો માટે ખાસ વધારે મજબૂત બનાવવામાં આવ્યો. જેમાં 1 વર્ષ કરતાં વધુ કોઈ
એક વર્ષ કરતાં વધુ કોઈ જો મજૂર મિલમાં કામ કરતો હોય ને એને છૂટો કરવાનો હોય તો એને એના સેલેરીના 50% વળતર આપીને પછી છૂટો કરવાનો, અથવા તો 1 મહિના અગાઉ એને જે નોટિસ આપવાની હોય એ નોટિસ આપીને છૂટો કરવાનો, અથવા તો નોટિસ તમે ન આપો ડાયરેક્ટ છૂટો કરતા હો તો 50% સેલરી આપીને એને છૂટો કરવાનો. અને આ કાયદાનું જો કોઈ પણ માલિકો ભંગ કરે તો એને શું કરવામાં આવે? શિક્ષા, એટલે કે એને સજા કે દંડ કરવામાં આવે. મિલ માલિક અને મજૂરો વચ્ચેના કરાર બંને પક્ષ દ્વારા ચુસ્તપણે અમલ થાય તો ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહે એ અભિગમ ઉપર ભાર મૂકવામાં આવ્યો. વધુમાં કોર્ટ અને ટ્રિબ્યુનલને મજૂરોની છટણીના સંદર્ભમાં તપાસ કરવા માટે વધુ સત્તા આપવામાં આવે. એટલે કે જ્યારે તમે કોઈ મજૂરોને તમારી કંપનીમાં કામે રાખતા હો ત્યારે બંને પક્ષે જે કામ કરવાનું હોય એ બંને પક્ષે જે કરાર કર્યો હોય એ કરારનું ચુસ્તપણે પાલન થાય તો વધારે ઔદ્યોગિક શાંતિ જળવાય. તો આવી રીતે ટોટલ 8 કાયદાઓ જે છે એ તમારે ઔદ્યોગિક ઝઘડાના અમલ માટે, ઔદ્યોગિક ઝઘડાને દૂર કરવા માટે અને તેનો અમલ કરવા માટે આ 8 કાયદાઓ છે એ સરકારે બહાર પાડ્યો છે કે જે મજૂરોના રક્ષણ માટે હોય છે. તો અહીંયા જે છે આ ક્વેશ્ચન પૂરો થાય છે. એના પછીના લેક્ચરમાં આપણે એના પછીનો સામાજિક સલામતીના ખ્યાલ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.